બદામનો શીરો એટલે હવે દૂધની અંદર ઓલું આપણે ખાંડ નાખીએ ને ગરમ તો થાય, પણ ગોળ અંદર નહીં નાખવાનું, દૂધ ફાટી જાય. બાકી હમણાં કાંઈક સુકન થઈ જાય ઘી સૂકું છૂટું પડ્યું. હા, કેમ કે ઓલરેડી આનું ઓલું હોય. આને શેકાવા દેવા, ઉપવાસમાં હાલે. અમારે ઉપવાસ હાટું મેન તો અમે બધા 11 છે ને તો 11 હાટું. કેમ છો બધાય? મજામાં? અમે આવી ગયા છે નવો વ્લોગ લઈને. હું છબા? જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? નવા દિવસની નવી શરૂઆત. અમારે થઈ છે રોંઢો. તે કોઈને ઉઠો ને તો મેં મમ્મીને કીધું, મેં કીધું હુખડી બનાવો પેલા. પછી મેં કીધું ના, હુખડી કરતા શીરો બનાવશે. શીરો બનાવી દે મમ્મી કે. પણ ઈ કયો ખબર? તો છે ને આ લોટનો, બદામના લોટ. બદામનો શીરો. હા, બદામનો શીરો. અહીંયા પેલો તૈયાર લોટ આવે છે. એટલે જો અમે આવડે આ વીજળી ફાર્મનો આવે ઈવડો એ રાખી છે અહીંયા. એટલે હું લીધું છે એ તો કયો, માપતાલ તો કયો. જો આ પેલા ઘી લેવાનું, આ લોટ લીધો છે, આ બદામનો લોટ લીધો, અને આમાં આ ઈ છે, આ થોડોક નાખી, થોડોક મિક્સ રવો નાખ્યો તો રવો. કીધું મમ્મી નકરાનો બનાવી દો. પણ રવો નાખો, પણ તમે એટલો બધો કરવામાં ના, નકર રવાનો થાય. તમે રવાની ક્વોન્ટિટી કેટલી લીધી? અડધો જ નાખવાની હતી. એટલો બધો નાખો, થોડોક જ નાખો. પણ હવે રવો નહીં નાખો. પણ નાખો, આ ઉપર ઉપરથી લઈ લે ને, વાંધો ને, હાલ છે. થોડોક નાખજો એટલે ઓલો કણી કણી થાય ને. આ દૂધ લીધું છે. તો પણ બેને સેમ ટાઈમ શેકાવા દેવો પડે? રવાનો વધારે શેકાવાનો દેવો પડે? શેકાવવું પડે ને, એટલે તમે આ લીધો છે, આ રવો નાખાઈશ ને. રવાનો વધારે શેકાવાનો દેવો પડે? એ હરખું જ હોય. અને ખાંડમાં ને બનાવો, ગોળમાં બનાવવો છે. ગોળમાં? હા, ગોળમાં બનાવીશ ને તાર ગોળ વાપરવાનો છે. બતાવો તો. આ દેશી ગોળ. આ એમ ડાયરેક્ટ જેને મેં આ ઉપર નાખ્યું ને, તો પેલા થોડોક ઘી નાખવાનું છે. આ લોટમાં બદામમાં તેલ હોય ને, હા, એટલે છોડે, નાખવાનું. એટલે ઘી ઓછું લેવાનું, કેમ કે આ બદામનો લોટ પોતે એકદમ ઓલું તેલ છોડે. અને ઓછું કરજો મમ્મી. થોડોક જો આ પેલા રવો થોડોક શેકી નાખવાનો છે, થોડોક જ રવો તો થોડોક જ નાખો છે. પાણી ગરમ કરવાનું. મેં શું બનાવ્યું હતું? શીરો બરજ બનાવી. બરજ બનાવી ને તમે લાવીને ગરમ દૂધમાં બનાવી હતી. તો મેં દૂધની અંદર ગોળ નાખ્યું ને તો ફાટી ગયું દૂધ. ઠીક. હા, એટલે હવે દૂધની અંદર ઓલું આપણે ખાંડ નાખીએ ને ગરમ તો થાય, પણ ગોળ અંદર નહીં નાખવાનું, દૂધ ફાટી જાય. તો પેલા આપણે આ શેકીને પછી ગોળ નાખીને પછી દૂધ નાખવાનું. થોડોક શેકાઈ જાય ને પછી આપણે બદામનો લોટ નાખવાનો. હા, પછી બધું નકરો થાય, કાંઈથી થોડી કણી પડે. નહીં ફરાળમાં ખાવો હોય તો નકરાનો. હા, તો નકરાનો જ કરીને આપણે આ ફરાળમાં મજા આવે. સમજો કે મારે ત્યાં ખાવો છે, મમ્મી બનાવો તો મેં બનાવી. શેકાવ મીઠો ને એટલો હવે બદામનો લોટ નાખી દેવાનો. થોડોક શેકાય એટલે કેમ કહેવાય બદામ લોટ શેકવાનો. ઈ એકદમ ઝીણો હોય. આ દાણા નકરું દૂધ લીધું છે કે પાણી દૂધ મિક્સ કર્યું છે? ના, મિક્સ કર્યું છે. મિક્સ કર્યું છે ને, કેમ કે આ બદામ પોતે જ તેનો લોટ એકદમ ક્રીમી હોય, એટલે કે માવા જેવો, એટલે એકદમ માવો માવો લાગે. મજા આવે મોઢા મૂકીને તો માવા વાળો ટેસ્ટ એકદમ આવે. માવો ખાઈ છે એવું જ લાગે બદામનો કોઈ એવું નહીં. પેલો વેલો બદામનો બનાવ્યો ને શીરો, તેમાં પાછું મેં દૂધ જાજુ પાણી મિક્સ કરી જાજુ તો બહુ શીકણો થઈ ગયો. આમાં ઓછું નાખવાનું. ઓછું નાખવાનું. જેમ બનાવે એમ બહુ ઓછું જ નાખવાનું. ત્યારે રવો નાખ્યો છે ને તો એ કરતા એવું માપે નાખવાનું. એટલે જો આ બીજા ગેસે દૂધ મુકાઈ ગયું છે, અને ગોળ, અને ઘી. ઘી હાથે જ બનાવ્યું હતું ને છવા? હા, ઘી બનાવ્યું છે. બટર આવે છે ને, નાખી દેવાનો. નાખવું છે લોટ થોડો. કેટલા જણા છે? અમે 3 જણા છે. માવ પણ ખાવા હતું.
મમ્મી દૂધ ઉકળ્યું. બાકી એમને કાંઈક શુકન થઈ જાય એટલે દૂધનું કા દૂધ ઉકળે એટલે શુકન કહેવાય ને એટલે શું કહેવાય ઘણા એમ કે દૂધ નો ઉભરાવા દેવાય ને કાંઈ હું તેમાં કાંઈ માન્ય ન રાખું. એક કામ કરતા હોય જે કોઈ થઈ જાય ન થવા દે જેમ બને ને. હા આમ શુકન છે ભાઈ, આમ શુકન છે. આને કેવો શેકાવ દેવાનો હોય? ધીમો કે ફાસ્ટ નથી મમ્મી? કરું ધીમો થોડો? રેડી જ છે કેમ કે પકડતા ન થાય ને એટલે શરીર બેસી ગયું. આજે કામ પકડવા ઘોડી લેવું જોઈએ ને. સ્મેલ આવી ગઈ. સરસ સુગંધ આવી એમ તો. રોટ શેકાય ને સ્મેલ આવે ખબર ન પડે ને એમ કે જો સ્મેલ આવી જેમ કે ત્યાં ભૂખ લાગે ને રોંઢે જાઉં કુકડી બનાવી ગરમ ગરમ. અમારા ઘરે તો લાઈવ તો ગરમ ગરમ હા બને. ગરમ ગરમ સુખડી બનાવી પછી બરજ બનાવી શીરો ઓલો ઘઉંના લોટનો શીરો કરે ઘણી વાર. શીરો કરવી એટલે ગરમ ગરમ પણ ઘઉંના કરતા આમને બધા નવે છે ને આ બધા વધારે ખાવા છે. બાબા આમ કેવા આમ પેલો માવા જેવું એકદમ લાગે ને તો બહુ મજા આવે. ગરમ ગરમ એ મજા આવે ખાવાની. આમાં રવો નો નાખો થોડોક આવતો જતો ઘઉંનો લોટ ન ખાય. અહીં તો જેને જે ફાવે. જે ફાવે ને એ નાખે છે. હમ ધીમો કરી દીધો ને થોડો ગોળ નાખી દઉં. હું કે દાણો શેકાઈ ગયો? હા દાણો શેકાઈ ગયો જો રતા છે થોડીક આવી ગયા. કેટલો ગોળ? ગળ્યો નહીં મેં તટકળ કળે નાખો. એક બાઉલ લોટ હતો તો અડધો બાઉલ ગોળ હોય. ના રે અડધો બાઉલ થોડો તમે નાખો ગોળનો. હા એટલો બધો ન થયો ને. એનું વજન કર્યું હોય. હા વજનનું રાખ્યું જ છે તમે. માપ હોય સારું પડે. જેમ નાખી દેવાનું ગરમ કરેલું દૂધ. ઉભા રહ્યો નાખો તો. જોજો વધારે. આ ગ્રીકમાં બની જાય. લાઈવ ખાવ હોય તો ગરમ એ 10 મિનિટમાં તૈયાર ને. 10 મિનિટમાં તૈયાર. ઘી સૂકું કરું. છૂટું પેડું હા કેમ કે ઓલરેડી આનું ઓલું હોય. હા, આને શેકાવા દેવાનું. આવ કા ઉતાવળ થઈને કાચે કાચો ઓલું કરી દઈએ ને તો ચીકણો થઈ જાય જો સૂકું પડી ગયું શેકાઈ જાય દાણો પછી ઓલું થાય ને એટલે ને આમ હલાવા રાખવાનું હલાવી બેસે ને ઓલું નીચે તળિયે બેસે બેસી જાય હા. દાજ કરી જાય. આમાં ખસખસ નાખી શકાય હો ભાવે તો ખસખસ ન ખાય ભાવે નાખો ને ભાવે ને ખસખસ ખબર ન પડે પણ નથી નાખવું. ભાવે તો નાખો પછી થોડો ગેસ ધીમો કરી દો. શીરો તૈયાર. લે અમારો ખીરો થઈ ગયો કડીકમાં તૈયાર. અરે વાહ તો ઘી મસ્ત છૂટું પડ્યું. શું કહેશો? અમે આવી રીતે બનાવી છે કોઈ નવી રીતે અલગથી બનાવતા હોય તો અમને પ્લેટમાં લખીને કહે તો કેજો હા તો અમે ટ્રાય કરશું. પણ જો આમ દાણો મસ્ત છૂટો પડ્યો જો દાણો દાણો છૂટો સરસ છે ચીકણો નથી થયો. લાવો લાવો ગરમ ગરમ.
ગરમ છે વા લાવો છો ચાખું હું પછી કહું કેવો બન્યો છે. ગરમ છે જરી મોઢું હા, મોઢું ઓલું થઈ જાય. હા જરીક ફૂંક મારજે આમ તો દાણો સરસ થયો છૂટો છૂટો. ફૂંક મારજે ગરમ ડાયરેક્ટ મોઢામાં નહીં તમે તમે નાખો જ દર વખતે રવો ખાઓ કે પહેલી વાર નાખો? ના ના નાખો ને શેક થોડું નાખો. પહેલી વાર નકરામાં બનાવું છું ફરાવું હોય તો બનાવું એટલે મેં ખાધો ને થોડુંક એમ થાય આ દાણો સારો પડે છે એટલે થોડોક રવો ને પણ ખબર ન પડે. બહુ સરસ બન્યું. હા મજા આવે. આમાં જો ગરમ ગરમ આમે તે ઉખડી બુખડી ઘડી કઈ ખાવાનું મન થયું ને રોંઢે તે બની જાય એમ. બની જાય. આ ઉખડી આ શીરો ને એટલે ગળા મોળો કેમ થયો ના મને રેડી લાગે. માપે છે ને હમ. હા. નકરો બનાવે નકરો એટલે બસ 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 લ્યો મેં તો ખાઈ લીધો. તો ખાઈ જાય ને થોડો ખંભાઈ હારો આવે. હા તો અમે છોકરા ભેગા થવા માટે જો બસ લઈ જાઉં છું હંસાબા અમારે ભેગું કરી દઈશ ભરી દઈશ બસ બસ બસ. સમસ્યું લે ના ના એ તો સમસ્યું તો હશે. સમસ્યું છે ગાડી હા લે આમાં ગરમ ગરમ મજા આવશે. હા હમણાં ગરમ હારો લો આવજો તમે બનાવજો કહેજો અમને અને મમ્મીએ કીધું તમને કાંઈક અલગ રેસીપી હોય તમને કહેજો અમે તો આ રીતે બનાવી. આ રીતે બનાવી હા અને અમે છે ને દર વખતે અમારે ગમે એ આવે ને ઇન્ડિયા અમે છે ને જો આ બદામનો લોટ મોકલી જાય અહીંથી બધા. હા બધા માટે આ બદામનો લોટ લઈ જાય હા. આમ ઉપવાસમાં હાલે અમારે ઉપવાસ હાટું મેન તો અમે બધા 11 છે ને તો 11 હાટું સાથે માટે હાલે ખાય એટલે તે શીરો હુકી ભાજીને શીરો ને સૂકી ભાજી બનાવીને ખાય એટલે એ હા ઉપવાસ એટલે મેન તો ઉપવાસ હાટું જ તે બધા લઈ જાય. જો આપણે રસીબેન આવ્યા હતા ભાભી ઓલા પ્રવીણા ભાભીને બધા લઈ ગયા. બધા લઈ ગયા આવો આવજો. બદામ દોરેલી છે બદામ જ આવે છે રિયલ એ તો લખેલું જ મમ્મી અહીંયા તો તમને વાંચતા ન આવડે. એટલે વાત કરવા આવડે આવજો. હાલો બાય.